આવ્યા છીએ અને તું સુકાની બન અને અમને ભવપાર લઈ શરણ કમળમાં શીશ નમામી વંદન કરું શ્રીનાથજી દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી તારી દ્રષ્ટિમાં અમૃત છે તારી એક ક્ષણ દ્રષ્ટિ પડી જશે આ મૃત્યુથી મંડાયેલો જીવ અમરત્વ ભક્તિને પ્રાપ્ત થઈ જશે અમારા માટે અમૃત એ સ્વર્ગનું અમૃત નથી તારી કૃપાનું અમૃત છે તારા સ્વરૂપનું અમૃત છે તારી દ્રષ્ટિનું અમૃત છે તારી વાણીનું અમૃત છે તારી ભીતર તો બધા અમૃત બિરાજેલા છે નયનામૃત અધરામૃત ચરણામૃત વચનામૃત આ બધા અમૃત તારી ભીતર છે અને આમાંથી એકનો પણ બિંદુ અમને મળી ગયો તો અમે અમર બની જઈશું ભક્ત તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી ભક્ત તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી મુझे आंगणी वास તમારો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી પ્રભુની દ્રષ્ટિમાં અમૃત છે દેખો પૂતના આવી છે મારવા વિષ લગાવી મનમાં અભાવ નથી કુભાવ છે મન ભગવાનમાં નથી એ નથી મારવાનો ભાવ આવી લઈને આવી છે આપણે લોકો તો મન ન લાગે તો બૂમો પાડીએ છીએ પૂતના તો કુભાવ લઈને આવી છે અને ભગવાને ગતિ કઈ આપી વિચાર કરો જો ભાવથી જ ગતિ મળતી હોત તો પૂતનાની સદગતિ થાત મનમાં મારવાનો ભાવ હતો પણ ઠાકોરજીએ જોયું ક્રિયા તો યશોદા જેવી છે ક્રિયા તો વ્રજભક્તો જેવી છે અને એટલે પ્રભુએ ભાવનું ફળ ના આપ્યું એની ક્રિયા જોઈને એનું ફળ આપ્યું કારણ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે તમારામાં જે દિવસે જે ઉત્તમ હશે ને એને જોઈને ફળ આપશે જે દિવસે મન ઉત્તમ અને ભાવ ઉત્તમ હશે એ દિવસે ભાવનું ફળ જે દિવસે ક્રિયા ઉત્તમ હશે એ દિવસે ક્રિયાનું ફળ આપશે આવેલી મારવા એવી પૂતના ક્રિયા માં જેવી કરી તો ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ માની ગતિ પરમાત્મા આપે છે આ કૃષ્ણનું સ્વરૂપ છે આ કૃષ્ણની કૃપા છે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર એવા યમુનાજી છે એવા મહાપ્રભુજી છે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વ સુખ હોય એવા ગુસાઈજી મહાપ્રભુજી આવા કૃપાળુ આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે માં જોડે વાત કરવા લાગી પૂતના અલગ મલકની વાતો કરતા કરતા એવા મોહિત કરી લીધા પૂતનાને જોઈને એમ થયું કે આ તો ક્યાંકની રાણી મહારાણી લાગે છે મારા લાલનનો યશ કેવો ફેલાયો છે દૂર દૂરની રાણીઓ મારા લાલનને ખેલાવવા આવે છે અને એવો ઘરોપો મેળવી લીધો અને યશોદાજીને કઈ ગૃહકાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા ને પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું થોડી વાર સાચવશો હમણાં ઘર કાર્ય કરીને આવી જાઓ પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો લાલનને ગોદમાં આપીને યશોદાજી નીકળ્યા અને નીકળ્યા ચારે બાજુ પૂતના જોવા લાગી કોઈ જોતું તો નથી અને પોતાના સ્તનને લાલનના મુખમાં મૂકી સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુને તો થયું આને જે ભાવથી જે ધર્યું સ્વીકાર કરી લઈએ આનું લૌકિક અને અલૌકિક બંનેનો સ્વીકાર અને આમ વિચાર કરી પ્રાણોના કર્ષણ પરમાત્માએ કર્યું સા મુંચ મુંચિતિ પ્રભાષિણી છોડ છોડ કરીને બૂમો પાડતી પૂતના વિકરાળ રૂપમાં આવી ગઈ પોતાના મૂળ રૂપમાં 6 કોસ લાંબી થઈ પૂતના પડી ઉપર ભગવાન ખેલી રહ્યા છે અવાજ થયો બધા દોડીને આવ્યા
દોડતા જઈને યશોદાજી લાલનને ખોળામાં લઈ લીધા. બધા વ્રજવાસીઓ ભેગા થયા અને વિચાર કરે, આટલી મોટી પૂતના લાલનને મારવા આવી. લાલન પર આટલા અલ્પાયુમાં આવા વિઘ્નો આવે છે. લાલનનું ધ્યાન રાખવું જોઈએ. પૂતના જાણે પોતાની ચિતા તૈયાર કરીને પડી. એટલા બધા વૃક્ષો એની ઉપર પડ્યા હતા. અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી, પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી. પ્રભુએ સ્પર્શ કર્યો છે. અને પૂતના અવિદ્યા છે. અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્ર અવશેષિતાય. મહાપ્રભુજી સુબોધનીમાં કહે, ગંધ માત્ર પૂતના રહી ગઈ બ્રજમાં. કારણ કે ભક્તિ કરવું હોય તો આટલી અહમતા મમતા તો જોઈએ. લાલન મારા છે એટલું મમત્વ, અને હું પ્રભુનો દાસ છું એટલું અહમતા. આ બે ન હોય તો ભક્તિ ન થઈ શકે. એટલે આટલી અહમતા મમતા ભક્તિમાં જરૂરી છે. અને જુઓ ને, તમે સેવામાં ઠાકોરજીના જોશો ને, આ બધા વૈષ્ણવનો ભેગા ઠાકોરજીનો મનોરથ કર્યો હોય, 8-10 ઠાકોરજી સાથે અન્નકૂટમાં બિરાજતા હોય, અમે આરતી કરવા જઈએ એટલે તુરંત જે આગળ બહેનો ને એ કહે, જે પેલા લાલન છે મારા છે. કેવું એક મમત્વ એને લાલન માટે. અને આ જ મોહ, આ જ મમતા એના ઉદ્ધારનું કારણ છે, પતનનું કારણ નથી. નહીં તો અહમતા મમતા પતનનું કારણ થાય. મહાપ્રભુજી એ જ અહમતા મમતાને એવી ઠાકોરજીમાં આગળ લગાવી દીધી. એનો જ અહંકાર એની દાસ્તાને સિદ્ધ કરે છે. એની જ મમતા એના મુક્તિનું કારણ બની જાય છે. મારા લાલન છે, મારા ઠાકોરજી છે, કેવું મમત્વ ભાવ ઠાકોરજી માટે. એ જ મમતાને ઉદ્ધારનું કારણ મહાપ્રભુજીએ બનાવી દીધું. એ જ રાગ ભોગ અને શૃંગાર જે જીવના પતનના કારણો હતા, ગુસાઈજીએ ત્રણેય સેવામાં લગાડ્યા, ત્રણેયને ઉદ્ધારના કારણ બનાવી દીધા. રાગમાં માણસ પડે તો ફસાઈ જાય. અહીંયા રાગ રાગીણીઓ દ્વારા પ્રભુના ગુણગાન કરવા માટે અષ્ટછાપની રચના ગુસાઈજીએ કરી. ભોગમાં પડે તો પતન થઈ જાય. અહીંયા વિવિધ પ્રકારની સામગ્રીઓના ભોગ, મંગલ ભોગથી લઈને શયન ભોગ સુધી એવો સેવાક્રમ બનાવ્યો કે આ ભોગ જ ઉદ્ધારનું કારણ થઈ જાય. શૃંગાર રસમાં પડે તો કેવા બંધનો લાગે. અહીંયા ભાંતિ ભાંતિના ચરણથી લઈને મસ્તક અને મસ્તકથી લઈને ચરણ સુધીના અનેક પ્રકારના વસ્ત્ર શૃંગારના ક્રમ બનાવી આ રાગ ભોગ અને શૃંગાર ત્રણેયને ઉદ્ધારના કારણ બનાવી દીધા ગુસાઈજી. જે પતનના કારણ હતા એ જ કલ્યાણના કારણ બની ગયા. પૂતનાનો ઉદ્ધાર થયો છે. બ્રજવાસીઓએ નક્કી કર્યું કે હવે ગમે તે થાય આપણું ધ્યાન ઠાકોરજી તરફ રહેવું જોઈએ. પૂતના ઉદ્ધારની મોક્ષની કથા આવી. પૂતના કવચ દ્વારા બાળકનું રક્ષણ કરવામાં આવે. આજે પણ આપણે ત્યાં કાંઈ પણ બાળકને વિક્ષેપ આદિ રોગ આદિ આવે તો પૂતના કવચનો પાઠ કરવામાં આવે છે. અહીંયા પૂતના કવચ દ્વારા લાલનની રક્ષાનો ભાવ વ્રજભક્તોએ કર્યો છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. લાલન હવે પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે આવી સુંદર સુંદર લીલાઓ ઠાકોરજીની સાંભળવાનો એવો આનંદ આવે છે. હે સુખદેવજી, આવા અનેક પ્રકારની લીલાઓના વર્ણન કરો, એને કારણે મારું અંતઃકરણ પવિત્ર થાય છે. એકવાર યશોદાજી દોડતા 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 બાબા પાસે આવ્યા. બાબા બાબા બાબા, ઉત્સવ કરો, બધાઈ છે, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. પણ થયું શું? આપણા લાલને પડખું ફેર્યું. આ વૈષ્ણવોને તો ઉત્સવ કરવાના બહાનાઓ જ જોઈએ. આજે આનો જન્મદિવસ છે, મંડળને બોલાવો, પાઠ કરાવો, પ્રસાદ લેવડાવો, અહીંયા ઉત્સવ કરો, પલ્લા કરાવો, હવેલીમાં આમ કરો, વૈષ્ણવને આમ કરો. અને જેનું મન ઉત્સવથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવે ક્યારે પણ પોતાનું મન મનોરથ વગરનું નહીં રાખવું. કારણ જો મનમાં મનોરથ નહીં રાખો ને તો સંસારની નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને એટલા માટે પ્રભુના અનેકવિધ મનોરથોથી મનને ઉત્સાહમાં રાખો. કે વર્ષે આપણે બ્રજમાં જઈશું, આમ નાથદ્વારા જઈશું, આમ મહિને આમ મનોરથ, એકાદશીમાં તો આમ જ કરવું છે, આ રવિવારે રજા હોય ત્યારે ઠાકોરજીને તો વિશેષ આરો ગાવું છે. આમ કરી કરીને મનમાં કોઈ પણ પ્રભુ સંબંધી મનોરથો બનાવી રાખો, જેથી ચિત્ત મનમાં મન ઠાકોરજીમાં રહેશે. અને જો પ્રભુ સંબંધી ન રાખ્યું, પ્રભુ સાથે બાંધીને ન રાખ્યું, તો ક્યાં ને ક્યાં આ મન અનેક પ્રકારની ચિંતાઓ, જે થયું નથી, થવાનું નથી, પણ કેવા કેવા પ્રકારના ચિંતનો કરી કરી એ તમારા શરીરને, તમારા જીવનને એવું ઉદાસ બનાવી દેશે કે હતાશાના અંધકારમાં ગરકાવ કરી દેશે. અહીંયા કહ્યું કે મોટો ઉત્સવ કરો, લાલને પડખું ફેરવ્યું છે. અને આપણે ત્યાં તો ક્રમ જ છે, કોઈ પણ મંગલ પ્રસંગ આવે તો પહેલા ઠાકોરજીનો મનોરથ થાય.
જન્મદિવસ આવે તો પેલા ઠાકોરના પલ્લા થાય, લગ્ન આવે તો વિવાહ ખેલ થાય. આપણા મંગલ અને આનંદની શરૂઆત પ્રભુથી થાય છે. આપણા સંસારમાં જ્યારે પણ કોઈ સુખ આવે તો એને આપણે ઠાકોરજીનો આનંદ બનાવી લઈએ. અને આ જ વૈષ્ણવની ચતુરાઈ છે. મળેલા સુખને, સૌભાગ્યથી મળેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે છે એ જ વૈષ્ણવ છે. ઠાકોરજી સંસારનું કોઈ સુખ આપ્યું હોય, જન્મદિવસ આવ્યો તો એ સંસારનું સુખ ભોગવતા પહેલા ઠાકોરજીના પલ્લા કરાવી એ આનંદ રૂપે માને છે. એટલે જ્યારે કારણ કે ઠાકોરજી ઘણીવાર પરીક્ષા કરે કે અચ્છા તારા સુખને આનંદમાં ફેરવે, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં જ એવો તું ફસાઈ જઈશ કે મારું યાદ જ નહીં આવે. તો વૈષ્ણવ કે આપ સુખ આપશો પણ હું એ જ ઘરમાં આપની સેવા પધરાવી લઈશ, એ જ મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા તને એવા સગા સંબંધી આપીશ કે એટલો તને મોહ થઈ જશે કે મને ભૂલી જ જઈશ. વૈષ્ણવ કે એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી હું વૈષ્ણવ બનાવી લઈશ, એટલે ઘરમાં જ મારે તો સત્સંગ થઈ જશે. અચ્છા તો હું તને એટલું ધન આપીશ કે તું મને બિલકુલ યાદ જ નહીં કરે ભોગો ભોગવવામાં. તો વૈષ્ણવ કહે હું દ્વારકેશલાલજીની કથા કરાવી બધાને કથાનો આનંદ કરાવી. આપણા ગાંધી પરિવારે નિમિત્ત બની અને આવો આનંદ કરાવ્યો. મનોરથ એમનો છે, આનંદ આપણે બધા જ લઈ રહ્યા છીએ. આ જ વૈષ્ણવની ચતુરાઈ છે. મળેલા સુખને આનંદમાં ફેરવી દે. અને આનંદ ક્યારે એકલાનું નથી હોતું. સુખ એકલાનું વ્યક્તિગત હોય છે, આનંદ હંમેશા બધાનો હોય છે. જ્યારે આનંદ, કારણ કે આનંદ ક્યારે જમો તો સુખ થાય, લોકોને જમાડો તો જ આનંદ થાય ને. તમે ક્યાંક સારું જમીને આયા હશો, ભૂલી પણ ગયા હશો, પણ ક્યારે કોઈકને જમાડ્યો હશે ને હંમેશા યાદ રહેશે. સુખ ક્ષણિક હોય છે, આનંદ શાશ્વત હોય છે. જ્યારે પણ આનંદ લૂંટ્યો હોય